જવા નીકળી ગયો છું દ્વારકા બીજી વાર. હવે દ્વારકાધીશવાળાની દયા થઈ છે તો હું જઉં છું. અને આ ફર પહેલાં પણ ગયો તો એકલો હતો, આ વખતે હું એકલો છું. હવે ને દ્વારકાધીશવાળો હંગાતી એ બસ એના ભરોસે આ બધા મિત્રો અહીં પણ હે નહીં આવતા, હુકમ થતા ત્યાં હું અહીં અવાજ આવે ને તો આપણે ટીસિયા ગામથી સીધા આવી જઈશું. આપણે બાઇક પર આ ભાઈ મૂકવા આવશે, બાઇક પર એ બોર વધર નહીં કરે કેમ કે ને શરમ આવે ઉધ જ ગાલી રહે. તો હેડો હવે આપણે ઘરથી લઈને દ્વારકા સુધીનો તમને વિડીયો બતાવશું. તો મિત્રો દ્વારકાવાળાનો હુકમ થઈ જાય ને ત્યારે સાથ ના હોય ને તો પણ જવાની ઈચ્છા થઈ જાય. હું આ બીજી વાર જાઉં છું એ પણ એકલો જ. તો ચલો આપણે મળીને આખી દ્વારકાની નગરી જોશું. બની રહેજો અમારા વિડીયો પર અને કોમેન્ટમાં દ્વારકાધીશનું નામ લખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ગઈ પૂનમે હું આ મહીસાગર ટ્રાવેલમાં ગયો હતો અને આજે બીજી ટ્રાવેલ્સમાં જવાનું છે. તો મિત્રો આપણે ચલો હવે નીકળી જશું. અને અમે નીકળી ગયા અને રાત પડી છે તો અમે અહીં ચા નાસ્તા માટે ગાડી ઊભી છે, તો પાણી પીવા માટે. ચા પીધી? તમે નાસ્તો કરવાનો હોય આગળ જ ઉભરાય. કેટલા આવ્યા અહીં ખબર નહીં, મને જ ખબર નહીં કેટલા આવ્યા અહીં. મને જ ખબર નહીં કે આપણે કેટલા આવ્યા અહીં. કેટલા આવ્યા આપણે? ફરી મસાલો પડી ગયો અમારા ભાઈ બહેન ગયા ભાઈ ને આવ્યું. આવો તો હું ધોકા છો ભાઈ કઈ તો એ જ કદાચ એમ કે આજે તો મારી બાજુ કોક કરી ને કઈ માર હું તો પછી ગરમી હોઈ ગયો આપણે બહાર ખેલો આવે. તો મિત્રો આપણે ચા નાસ્તો કરી લીધો છે. હવે ગાડીમાં બેઠા છીએ, મોડું ધોઈને બધા બેસે. હવે ચાલુ છે ગાડીમાં બેસવાનું, બધા બેસી જાય એટલે પછી આપણે છે ને હજુ આગળ આપણે ચા નાસ્તો બનાવવાનો. હા, પોતપોતાની સીટો વાળા માણસો ચેક કરી લ્યો. બધા મારે આપણે રાતનું કેવું રીતે ગાડીમાં ગાડી આપણે ઉપર પર કરતા એટલે પછી ફૂકાઈ ગયું જોવા. ગેલેરીમાં મેં ને થાકી જાય ગેલેરી પર ગાડીએ નીચે તો મશીન નું તો હેલો મિત્રો, તો અમે હે ને હવે નવી ગાડી હોય કમ્પ્લીટ ફ્રેશ થઈ જાય તૈયાર. હવે નાસ્તો બની ગયો, નાસ્તો ખાઈને હવે સીધા આપણે જઈશું દ્વારકા દર્શન કરવા. તો બની રહ્યો આપણા વિડીયોમાં અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય દર્શન માટે બન્યા રહો. જોજો હે ફોન લાવ્યો હા. ઓહ જય દ્વારકાધીશ. તો મિત્રો આપણે આવી ગયા છે દ્વારકામાં અને આપણી ગાડી અહીંયા ઊભી રહેશે. હવે આપણે અહીંયાથી જશું ચાલતા મંદિર સુધી અને આપણે જો દ્વારકાધીશના દર્શન તમને અહીંયાથી કરાવી દઉં. ધજા દેખાય છે, મંદિર દેખાય છે દ્વારકાધીશનું. હવે આપણે જઈશું આગળ. તો મિત્રો આપણે આવી ગયા છીએ ચાલતા બધા મિત્રો, બીજા મિત્રો આગળ પાછળ થઈ ગયા છે અને હું વિડીયો બનાવવામાં પાછળ છું, પણ કાંઈ વાંધો નહીં, અમને મળી લઈશું. અને અહીંયા ગાડી તમારે ચાલતું ના જવું હોય
મિત્રો. તો અહીં ગાડી આપણે છે ને કે ઓટો રિક્ષા હોય છે એ 20 રૂપિયા ભાડું લેશે અને મંદિર નજીક આપણને ઉતારી દેશે. તો તમે 20 રૂપિયા ભાડું આપીને પણ જઈ શકો છો, પણ દ્વારકાધીશના મંદિરે થોડું ચાલીને જવું સારું. તો અહીંયા જો તમે આ દ્વારકેશનો પહેલો ગેટ આવી રિક્ષા આવે મિત્રો, તો તમે જો 20 રૂપિયા 30 રૂપિયા આવું ભાડું આપી અને જવાય. દ્વારિકામાં આવીએ ને મિત્રો એટલે આપણે જે આ જોઈ રહ્યા છીએ ને આ ગોમતીનો નજારો, બસ અહીંયાથી જ આપણનું મન એમ થઈ જાય કે અરે વાહ. અને અહીંયા આગળ આવ્યા પછી આપણને છે ને ઘરે જવાનું મન ના થાય, પણ શું કરે, ઘરે તો જવું જ પડે. તો અમે મિત્રો સાથે મારા સાથ મળી ગયો છે, હવે આપણે સાથે સાથે જઈશું અને દ્વારકાધીશના દર્શન કરીશું. મોબાઈલ અંદર લઈ જવાની મનાઈ છે, તો મિત્રો હું તમને દ્વારકાધીશના દર્શન નહીં કરાવી શકું, પણ દ્વારકાના આજુબાજુના બધા જ નજારા જે છે હું તમને આ વ્લોગ વિડીયોની અંદર બતાવીશ. અને આવા અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હું પહેલી વાર આવ્યો હતો ને ત્યારે એમ થતું કે હું ક્યારે ઠાકરજીના દર્શન કરું. આ હું બીજી વાર આવ્યો છું આ બધા મિત્રો સાથે. હવે દ્વારકાધીશ મહેરબાની કરશે તો ત્રીજી વાર પણ આવશું. પણ તમે જોઈ લો અહીંયાથી કેટલો નજારો સુંદર દેખાય છે દ્વારકાધીશનો. અને પેલી બાજુ તો દરિયાની જોવાની એટલી મજા આવવાની છે કે મિત્રો વિડીયો પર બની રહેજો, બહુ જ મજા આવવાની છે વિડીયો. આ ફેર તો એ ઓછી છે ને કે ગઈ પૂનમ પર એટલું ટ્રાફિક હતું ને કે અહીંયાથી ટ્રાફિક હતું એમ. તો અહીંયા જુઓ તમે, આ ક્લિયર દેખાય મંદિર. વિડીયો તમારા સુધી પહોંચ્યો ને તો યાર તમે સપોર્ટ કરજો, લાઈક કરજો, બસ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલવાનું. તો હેલો ગાઈસ, આપણે આવી ગયા છે ફાઇનલી દ્વારકાધીશ મંદિરની જોડે નજીક જ એકદમ. આપણે તો આપણે મિત્રો બધા આવી છે. દ્વારકા કાળી કાળી ભેંસ ગૌ ગૌ પીયા જઈએ છીએ. काली भैंस का थोड़ा थोड़ा दूध. हाय गाइस, वेरी नाइस. बागो भी साफ पे दिसी बार द्वारका जय. આપણે પેલા છાસવાળાનો ડાયલોગ છે. હા, ક્યાં દ્વારકા. તો મિત્રો હવે આપણે દર્શન કરવા લાઈનમાં પડીશું. તો મોબાઈલની લઈ જવાની મનાઈ છે, મોબાઈલ લઈ જવાની મનાઈ છે. એટલે પછી આપણે એટલે પછી આપણે હે ને હવે બ્લોગ અહીંથી બંધ કરીને પછી તમને બીજું બધા દ્રશ્યો બતાવશું, બરાબર. જય દ્વારકાધીશ મિત્રો, અમે દર્શન કરીને આવી ગયા છીએ. હવે તમને આજુબાજુના ગોમતી ઘાટ, દરિયો, બહારથી દ્વારકાધીશનું મંદિર અને આ દ્વારકાનું બજાર અમે તમને બતાવશું. અને જુઓ તમે કે આપણે હવે દર્શન કરી તો લીધા છે, તો હવે બધા મિત્રો મળીને અમે જશું. પહેલાં તો કકડીને ભૂખ લાગી છે એટલે અમે જશું પહેલાં તો જમવા માટે. તો તમે દ્વારકા આવો ને તો તમારે જમવાનું હોય તો તમે અહીંયા આગળ મંદિર જોડે જ ભોજનાલય છે, ત્યાં આગળ તમારે માત્ર 30 રૂપિયા આપી અને ત્યાં જમવાનું છે. તો ચલો આપણે આ બજારમાં ફરતા ફરતા આ બધું જોતા આપણે જશું ભોજનાલય તરફ. અને ભોજનાલયમાં જઈ અને પછી આપણે 30 રૂપિયાની ટિકિટ લેવાની અને પછી તમારે જેટલું ખાવું હોય એટલું એ તમને મળી રહેશે. બહાર હોટલમાં જમીએ તો પેમેન્ટ વધારે થાય તો એના રાગ આવે. તો ચલો મિત્રો, આપણે પહેલાં દ્વારકાધીશ તો લઈ લીધા છે, તો હવે દ્વારકાધીશને લઈને આપણે જઈશું ભોજનાલયમાં. તો મિત્રો આપણે ભોજનાલયમાં આવી ગયા છીએ અને અહીંયા આગળ 30 રૂપિયા ટિકિટ આપી દેવાની અને ટિકિટ લેવાની છે 30 રૂપિયાની. અને પછી આપણે જમવા બેસવાનું, જેટલું જમવું હોય એટલું. અને જમવા માટે તમારે જો પહેલાં ક્યાં જવાનું છે, નીચે પહેલો રૂમ છે, અહીંયાથી ટિકિટ લેવા, હાથ પગ ધોવાના અને પછી ટિકિટ લઈ લેવાની. અને જો ઉપર જવા માટે રસ્તો અહીંયા બધું લખેલું જ હોય, કોઈ પૂછવાની જરૂર નથી. અને પછી જમીને અમે નીકળી ગયા છીએ અને ઉપર આવી ગયા છે 56 સીડી જે કહેવાય છે તે. 56 સીડીએ અહીંયાથી દર્શન કરવાના એટલે બહુ જ મુશ્કેલ પડે છે, એટલે અમે તો અહીંયાથી દર્શન નહોતા કર્યા, ફરીને દર્શન કરેલા. પણ આપણે 56 સીડી જોવી હતી એટલે આપણે ગાડી આવી ગયા છે. પહેલી વાર હું આવ્યો ત્યારે 56 સીડી નહોતો ગયો, એટલે આજે મને થયું કે ચાલો આપણે 56 સીડી જઈએ. તો આ 56 સીડી તમે જોઈ શકો છો. અહીંયા ધક્કો આવે ને તો એકદમ પાછું પડી જવાય એવો ધક્કો આવે, કારણ કે પબ્લિકને દર્શન કરવાનો એટલો મનમાં ઉત્સાહ હોય ને એટલે થોડીક ટ્રાફિકમાં થોડીક તકલીફ તો પડે, પણ તકલીફ પડે ને તો દ્વારકાધીશના દર્શન થાય. તો તમે જોઈ શકો આ 56 સીડી. અત્યારે મંદિર બંધ છે કારણ કે 1 વાગી ગયો છે એટલે મંદિર બંધ છે. તો અહીંયા આગળ આપણે ફોટા પાડીશું, વિડીયો બનાવીશું, આ બધા ફોટા પાડી છે. તો આપણે ફોટા પાડીશું, ઘર બનાવી અને પછી આપણે આગળ વધીશું. તો મિત્રો જો આપણે
આપણે શંકર ભગવાનનું મંદિર છે જે નાગેશ્વર મહાદેવ. તો આપણે અહીંયા જવાનું છે. ત્યાં બહુ મોટી મૂર્તિ અને તો જોવાલાયક બહુ સ્થળ છે. તો આપણે શિવશંકરના મંદિર જઈશું. પણ એ પહેલાં આપણે દર્શન કરીશું આપણે ગોમતી દરિયાના. તો અહીંયા ગોમતીની અંદર બધા ભક્તો સ્નાન કરી રહ્યા છે. આપણે ઈચ્છા નહાવાની છે જ, પણ હવે થોડી વાર એને નાશું. પહેલાં આપણે ફરી લઈએ, જોઈ લઈએ અને પછી નાશું. આમ જો કે આપણે સવારે તો નહીં ધોઈને દર્શન કર્યા છે, પણ ગોમતીમાં નાહવું બહુ સારું. તો ચલો આપણે દરિયા કિનારે તો આપણે નાહવા ના જવાય, પણ આ ગોમતી છે ત્યાં આપણે નાહી શકીએ છીએ. પણ તમે જોઈ લો કે ગોમતીની અંદર જો તમે નાહવા જાઓ ને તો અંદર છેક નહીં જવાનું, પગથિયા બનાવેલા છે. તો આપણે પાઇપો રોપેલી છે, એંગલો, એ એંગલ પકડીને આપણે નહીં કાઢવાનું, કારણ કે મોજા આવે ને એ ખેંચીને લઈ જાય. બહુ બીક લાગે એવું મોજું આવે. તો આપણે જઈએ પેલું વિશાળ દરિયો જોવા માટે. મોજા ચડી રહ્યા છે ને બધા નાહવાની મજા લઈ રહ્યા છે. જો પેલી બાજુ જો મચ્છી કેવી મોટી મોટી છે. જોઈ જા પૈસા કોઈ ના 5000 રૂપિયા 5000 ભાડું વાળી હોય. તો હેલો ગાઈસ, વેરી નાઇસ. આપણે જો દ્વારકા પહોંચાઈ ગયા અને દરિયા પહોંચ અને દરિયાને મોજોની એટલું ઉછરી રહ્યું છે મિત્રો. જુઓ તમે આપણે આવ્યા. ઓખો તો દુનિયાથી ઓખો કહેવાય. દ્વારિકાની વાત ના થાય, દ્વારિકાના દેવની વાત ના થાય. એકવાર આવો દ્વારકા. દરિયા કિનારો નજારો એકદમ અલગ છે. દ્વારકાધીશ નાની નગરી વાળો રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા. મિત્રો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો આવા વિડીયો જોવા માટે. તો મિત્રો આપણે દ્વારકા બધું ફરી લીધું છે. તો હવે આપણે જઈશું મહાદેવના મંદિરે અને તમે બની રહ્યો વિડીયો પર મજા આવશે. મહાદેવનું મંદિરે તમને બતાવીશું, બધા લોકેશનો બતાવીશું દ્વારકા ભૂમિના. તો વિડીયો પર બની રહેજો. તો મિત્રો આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિરે. તમે જોઈ શકો છો એક બાજુ મંદિર છે, એક બાજુ મહાદેવની મૂર્તિ છે. મૂર્તિ એટલે તમે એકવાર તમે જોશો કે એમ કહેશો કે આવડી મોટી મૂર્તિ, બહુ જ મોટી મૂર્તિ બનાવેલી છે મહાદેવની. તો ચાલો હું તમને બતાવી દઉં કમ્પ્લેટ, અને આ મંદિરની અંદરનો પણ સીન બતાવીશ. તો તમે ધ્યાનથી જોજો અને મહાદેવના દર્શન કરજો, કારણ કે કોઈ આવી શકે હોય, કોઈ ના આવી શકે તો મોબાઈલ દ્વારા પણ તમે જોઈ શકો છો આવા બ્લોગમાં. તો આપણે દ્વારકા દર્શન કર્યા પછી આપણે આવી ગયા છીએ શ્રી નાગેશ્વર મહાદેવ ધામ. મહાદેવની મૂર્તિ તમે જોઈ શકો છો, ઘણી મોટી બનાવેલી છે. આ મંદિર છે આ બાજુ.
નાથ રાખે સૌને ઉપર હાથ છે, દેવોનો દેવ મહાદેવ ભોળોનાથ, જય જય કુબેરના ભંડાર ભોળો એટલો ઉદાર, જપું એક ભવનામાં ફળ પામો ભવચાર, બોલો હર હર મહાદેવ, બોલો હર હર મહાદેવ. ઓ આકાશથી ઉતારી ગંગા જટામાં સમાવે, ત્રિલોકથી પુરારી તમને જાઓ વારી વારી, પાલે ચંદર ધારી કરે નંદે સવારી, ભૂલચૂક વિસારી અમને લેજો રે ઉગારી, છે સદા સુખકારી મારો બોલો રે ભંડારી, અસ્તિક માહી નવનાથ ધૂન લાગી મને તારી, બોલો હર હર મહાદેવ, બોલો હર હર મહાદેવ. કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો, જય દ્વારકાધીશ લખજો, અને ચેનલને વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આવા વિડીયો તમારા પાસે આવતા રહેશે અને સપોર્ટ કરજો મિત્રો. આ દ્વારકા નગરી, દ્વારકા દેવભૂમિ દ્વારકાના બધા લોકેશનો બતાવી રહ્યો છું તમને. મહાદેવની મૂર્તિ જોઈને મન રાજી થઈ જાય એવી મોટી મૂર્તિ છે. તો મિત્રો આપણે મારી જોડે હાલ કોઈ નથી, હું એકલો જ છું અહીંયા. મારા મિત્રો બધા આગા પાછી થઈ ગયા છે, પણ આપણે કંઈ વાંધો નહીં. આપણે વિડીયો બતાવવો છે આપણા દર્શકોને કે આવું બધું સીન છે, અને તમે પણ આવો તો આ જગ્યાની મુલાકાત લેજો. બહુ સારું દર્શન થાય છે, સારી રીતે. જુઓ તમે મહાદેવ કેવા વિશાળ મહાદેવ લાગે છે. આમે વિશાળ જ છે અને વિશાળ બનાવ્યા છે. તો જુઓ તમે, અહીંયા ફોટા પણ પાડે છે બધા. અને હકીકત કહું તો હું જાતે બ્લોગ બનાવું, પણ મારો ફોટો જ નથી પાડ્યો આ જગ્યા પર કોઈ. એવો કાંઈ વાંધો નહીં, પણ આપણે વિડીયો બનાવવાનો હતો, બની ગયો છે. અને દ્વારકાધીશના દર્શન સારી રીતે થઈ ગયા. હવે મહાદેવના દર્શન સારી રીતે થઈ ગયા છે. તો હવે પહેલાં જશું આપણે બેટ દ્વારકા, અને પછી આપણે બ્રિજ પર આવીશું. ફોન કરવી જવાના નથી જવાના પતંગ. તો મિત્રો આપણે મહાદેવના દર્શન કર્યા બાદ આપણે બેટ દ્વારકા માટે આવી ગયા છીએ. ગાડી આપણી લક્ઝરી છે, એને પાર્કિંગમાં મૂકી છે. અહીંયાથી હવે આપણે છકડામાં બેસીને જવાનું છે બેટ દ્વારકા દર્શન કરવા. તો ચલો આપણે બધા બેસી જઈએ અને પહોંચી જઈશું બેટ દ્વારકા. તો આપણે ફાઇનલી આવી ગયા છે બેટ દ્વારકાની અંદર. તમે જોઈ શકો છો આ સોનાનો મહેલ. હવે આપણે દ્વારકાધીશના દર્શન કરીશું અને અહીંના લોકેશનો જે છે એ તમને બતાવીશું. તો બની રહેજો વિડીયો પર. વિડીયો પસંદ આવે એટલે વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કર્યા કરતા હતા. તો મિત્રો આપણે દર્શન કરી દીધા હતા અને હવે આવી ગયા છે આપણે બ્રિજ ઉપર. તો બ્રિજ પર બહુ ટાઈમ નથી આપણે, એટલે ફોટા પાડીને ફટાફટ નીકળવાનું છે, કારણ કે આપણે લેટ થઈ ગયા છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ સુદર્શન બ્રિજ, અને અહીંયાથી હવે નીકળશું ઘરે જવા માટે. તો આપણે ઘરે જવા માટે નીકળી ગયા છે મિત્રો. અને તમે જોઈ શકો છો દરિયા કિનારે જે હોડીઓ આવે છે, નાવડા આવે છે, મોટા જહાજ આવે છે, એ તમે જોઈ શકો છો. તો મિત્રો વધારે જગ્યા તો મંદિર તમને 100% પસંદ આવ્યો. જોવા માટે બની રહેજો અમારા ચેનલ પર. તો ચલો આપણે આજે જઈશું અને દર્શન કરી અને મળીશું આપણે કંઈક બીજા નવા ટોપિક પર. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી દેજો ભાઈઓ. જય દ્વારકાધીશ.